કે જેની અંદર આપણે ફેઝના કેટલા ભાગ પાડીએ છીએ? બે ભાગ પાડીએ છીએ કે ભાઈ સિંગલ ફેઝ મોટરથી સિંગલ ફેઝ સપ્લાયથી કોઈ દિવસ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું નથી એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે આપણે એને બે ફેઝ સપ્લાય આપવો પડે બે ફેઝ સપ્લાય આપવો હોય તો એક સપ્લાયને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવા પડે એમાં જે પહેલી મોટર આવે છે એ આવે છે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર કઈ મોટર છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર ટોટલ છે ને 5 ટાઈપની મોટર અલગ અલગ આવે છે ડાયાગ્રામ યાદ રાખવાની સૌથી સહેલી રીત કે તમારે હંમેશા જે રનિંગ વાઇન્ડિંગ છે એ ક્યાં દેખાડવાની તો કે સપ્લાયના પેરેલલ એટલે કે અહીંયા ફેઝ અને અહીંયા શું દેખાડશું આપણે ન્યુટ્રલ રનિંગ વાઇન્ડિંગ ની અંદર હંમેશા આપણે એક્સએલ ની વેલ્યુ કેવી લઈશું? વધારે અને રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેવી લઈશું? ઓછી એટલે અચ્છા તો આ તમારી કઈ વાઇન્ડિંગ છે? આ તમારી કઈ વાઇન્ડિંગ છે? રનિંગ વાઇન્ડિંગ રનિંગ વાઇન્ડિંગ ની અંદર તમે ઇન્ડક્ટન્સ ની વેલ્યુ કેવી લો છો? વધારે રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેવી લો છો? ઓછી આવું કઈ રીતે કરી શકાય? તમારે નંબર ઓફ ટર્ન્સ કેવા કરવાના છે? વધારવાના છે જેટલા ટર્ન્સ વધારે હશે એટલો ઇન્ડક્ટન્સ કેવો રહેશે? વધારે પણ બીજું એક શું થશે કે તમે મટીરીયલ કયું વાપરશો તો કે પ્યોર કોપર વાપરશો પ્યોર કોપર મટીરીયલ હશે એટલે ભલે બહુ એની લેન્થ વધારે હોય તો બી ઓવરઓલ એનો રેઝિસ્ટન્સ કેવો હશે? ઓછું હશે એટલે આપણે રનિંગ વાઇન્ડિંગ ક્યાં કનેક્ટ કરીએ છીએ? સપ્લાયની પેરેલલ બીજી વાઇન્ડિંગ આપણે કનેક્ટ કરીએ એની સાથે આપણે શું મૂકી દઈએ છીએ? રેઝિસ્ટન્સ બીજી વાઇન્ડિંગ ની અંદર મેં શું ગોઠવી દીધું છે? રેઝિસ્ટન્સ બાજુમાં અને અહીંયા એક મૂકીશું સેન્ટ્રીફ્યુગલ સ્વિચ અહીંયા આવશે તમારી રોટર આનું વાઇન્ડિંગમાં ઇન્ડક્ટન્સ કેવો છે? વધારે ઇન્ડક્ટન્સ વધારે હોય તો તમારું વેવફોર્મ કેવું આવે કે વોલ્ટેજ અહીંયા અને ઇન્ડક્ટન્સ ક્યાં આવે? 90 ડિગ્રી એટલે કે કરંટ ક્યાં આવે? અહીંયા નીચે IR પણ પ્યોર ઇન્ડક્ટર અને પ્યોર કેપેસિટર બનાવવું પોસિબલ નથી એટલે પ્યોર 90 ડિગ્રી એંગલ આવે નહીં એના કરતા હંમેશા કેવો આવશે? થોડો ઓછો એંગલ આવશે તો આ તમારો શેનો કરંટ થયો? રનિંગ વાઇન્ડિંગ નો કરંટ થયો કેમ અહીંયા આવ્યો કરંટ? કારણ કે અહીંયા આપણે શું વાપર્યું છે? પ્યોર ઇન્ડક્ટર વાપર્યો છે એટલે પ્યોર ઇન્ડક્ટર ની પ્રોપર્ટી શું છે કે એમાં કરંટ હંમેશા વોલ્ટેજ કરતા કેવો હોય? 85 કે 88 ડિગ્રીના એંગલ ઉપર હોય આઈડિયલ ઇન્ડક્ટર હોત તો 90 ડિગ્રી પર હોત પણ આઈડિયલ ઇન્ડક્ટર બનાવવો પોસિબલ નથી એટલે થોડું ઓછું છે આને આપણે કહી દઈએ phi r દરેક મોટર 4 માર્ક્સ માટે કે 3 માર્ક માટે પૂછાય એમાં તમારે 3 વસ્તુ ડ્રો કરવી બહુ જ કમ્પલસરી છે પહેલું એનો સર્કિટ ડાયાગ્રામ બીજું એનો વેક્ટર ડાયાગ્રામ અને ત્રીજું અહીંયા આપણે ડ્રો કરશું એની સ્પીડ અને ટોર્કની કેરેક્ટરિસ્ટિક્સ દરેક મોટર માટે તમારે આ 3 વસ્તુ તો ફરજિયાત ડ્રો કરવી પડશે તમે રાઇટઅપ ભલે ગમે તે લખો પણ એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે આ 3 વસ્તુથી આખો ટોપિક ડિસ્કસ કરવાનો એટલે કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડિસ્કસ કરી લીધું હવે અહીંયા જે આપણે વાઇન્ડિંગ લીધી આ જે ઇન્ડક્ટન્સ લીધું એમાં આપણે ધ્યાન શું રાખશું કે ભાઈ એક્સએલ કેવો હોય તો કે ઓછો અને રેઝિસ્ટન્સ કેવો રાખશું વધારે એટલે ઓલરેડી આ રેઝિસ્ટન્સ વધારે અને એની અંદર બીજો એક રેઝિસ્ટન્સ એડ થયો તો આ વાઇન્ડિંગ નો ઓવરઓલ રેઝિસ્ટન્સ કેવો હશે વધારે ઇન્ડક્ટન્સ કેવો છે ઓછો રેઝિસ્ટન્સ ની પ્રોપર્ટી કેવી છે કે એમાં વોલ્ટેજ અને કરંટ બંને કેવું હોય એક જ લાઈનમાં હોય પણ
રેઝિસ્ટન્સ ની સાથે સાથે ઇન્ડક્ટન્સ છે એટલે તમારો આ જે કરંટ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વાળો એ ક્યાં આવશે તો કે ક્યાંક આટલે આવશે અને આ કરંટ ને આપણે શું કહેશું I સ્ટાર આ આટલો એંગલ કેમ આવ્યો શેના લીધે અહીંયા ઇન્ડક્ટન્સ મૂક્યો છે એટલા માટે ઇન્ડક્ટન્સ ના હોત તો આ એક્ઝેક્ટ ક્યાં આવી જાત ઉપર એટલે હવે તમે સપ્લાય ભલે સિંગલ ફેઝ આપ્યો છે પણ તમારી પાસે કરંટ બે કેવા છે અલગ અલગ નેચરના છે અને એના લીધે તમારો સિંગલ ફેઝ સપ્લાય શેમાં સ્પ્લિટ થઈ ગયો કહેવાય ટુ ફેઝ સપ્લાયમાં સ્પ્લિટ થઈ ગયો છે એટલે ઓવરઓલ કરંટ આપણે જોવા જઈએ તો આ IS IR અહીંયાથી આપણે પેરેલલોગ્રામ ડ્રો કરીએ તો જે રિઝલ્ટન્ટ કરંટ છે એ તમને અહીંયા ક્યાંક પડે અને એનો આ એંગલ તો વેક્ટર ડાયાગ્રામ ખ્યાલ આવી ગયો કઈ રીતે સ્પ્લિટ ફેઝ કર્યું એ અહીંયા આ શું રાખ્યું છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ક્યાં લગાડી હોય સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ક્યાં લગાડી હોય જે તમારો શાફ્ટ હોય તેની સાથે એટલે રોટેશનની સ્પીડના જેવી 70% સ્પીડ એ પકડે તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ કેવી થઈ જાય ઓપન થઈ જાય સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન થઈ જાય તો કયું વાઇન્ડિંગ પિક્ચરમાંથી નીકળી જશે આ વાઇન્ડિંગ નીકળી જશે સ્ટાર્ટિંગ અને કયું વાઇન્ડિંગ એકલું રહેશે રનિંગ વાઇન્ડિંગ રહેશે કેપેસિટર રન વાળી આપણે જે મોટર જોઈ હતી એની અંદર કોઈ વાઇન્ડિંગ નીકળતું નથી જ્યારે આની અંદર આપણે કયું વાઇન્ડિંગ નીકાળી દેશું સ્ટાર્ટિંગ કેમ ડબલ ફીલ્ડ રિવોલ્વિંગ થિયરીમાં આપણે જોયું કે સ્ટાર્ટિંગમાં જ તમારો ટોર્ક કેવો છે 0 બંને અલગ અલગ ડાયરેક્શનમાં છે આ બાજુ 5m/2 અને આ બાજુ 5m/2 પણ એક વખત મોટર સ્ટાર્ટ થઈ ગઈ મોટરને એક વખત ધક્કો લાગી ગયો પછી એને સ્પીડ કેવી મળવાની છે યુનિફોર્મ કારણ કે પછી બંને ડાયરેક્શન કેવી છે સેમ જ છે તો તમારો ટોર્ક યુનિફોર્મ જ રહેવાનો છે તો તમને મેઇન ધક્કાની જરૂર ક્યારે પડે છે સ્ટાર્ટિંગમાં રનિંગ કન્ડિશનમાં એ ધક્કાની જરૂર છે નહીં તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કામ બેઝિકલી શું છે કે એ મોટરને પ્રારંભિક સ્ટાર્ટિંગનો જે ધક્કો આવે છે એ આપી દે પછી એ પિક્ચરમાંથી નીકળી જાય તો વાંધો નથી કેમ કારણ કે એકવાર એને મોશન અહીંયા મળી ગયું છે એનો ટોર્ક કેવો છે તો કે રેઝિસ્ટન્સ છે આનો ટોર્ક ચાલુ થાય છે 100% થી આ તમારી ટોર્કની લાઈન છે આ સ્પીડ જેવો તમે સપ્લાય ચાલુ કરો એટલે એનો 100% ટોર્ક એને મળે છે ત્યાંથી એ 150% જેવા ટોર્ક ઉપર પહોંચે અને પછી જ્યારે તમે એને ફૂલ સિન્ક્રોનસ સ્પીડ ઉપર ફેરવી દો તો એ સ્પીડ અહીંયાથી ઘટીને 0 થાય આ એની ટોર્ક અને સ્પીડનો નેચર છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે જો મને એવું પૂછાય કે એક્સપ્લેન રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર તો પહેલા મારે ડાયાગ્રામ ડ્રો કરવું પડે એની અંદર પાર્ટ્સ દેખાડવા પડે એના નોમેનક્લેચર કહેવા પડે કે ભઈ મેઇન વાઇન્ડિંગનો ઇન્ડક્ટન્સ વધારે રેઝિસ્ટન્સ ઓછો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો ઇન્ડક્ટન્સ ઓછો રેઝિસ્ટન્સ વધારે એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ આપણે અલગથી એડ કરીએ છીએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મૂકીએ છીએ આ આપણું રોટર છે એના પછી આ બંને વાઇન્ડિંગના કરંટના નેચર સમજાવો કે આ હાઈલી ઇન્ડક્ટિવ છે એટલા માટે કરંટ અહીંયા 90 ડિગ્રીની આજુબાજુ આવશે આ હાઈલી રેઝિસ્ટિવ છે એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો કરંટ અહીંયા ક્યાંક આવશે અને એટલા માટે આપણે એક જ સર્કિટમાંથી બે અલગ અલગ ફેઝ સ્પ્લિટ કરી લીધા એના પછી એના ટોર્ક અને સ્પીડ એટલે કે જેમ જેમ એની સ્પીડ વધતી જાય તો તમને કેવો ટોર્ક મળશે એ બિહેવિયર આપણે સમજાવવાનું છે એવી જ રીતે પછી બીજી મોટર અને અહીંયા આપણે ત્રીજી મોટર 2 મિનિટ આપું છું પહેલા ડ્રો કરીને લખી તે વાત અહીં તે ભગવાન લઈ લે ચલો સેકન્ડ મોટર થોડી યાર અહીંયા ધ્યાન રાખી દો પાછું સેકન્ડ મોટર આપણી કઈ છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન સૌથી પહેલા ડાયાગ્રામમાં હું શું ડ્રો કરી દઈશ એની અંદર બી કહું ડ્રો કરીશ રનિંગ વાઇન્ડિંગ પહેલા ડ્રો કરી દઈશ પેરેલલ
હવે તમારે ડાયગ્રામ વાંચવાનું કે ભાઈ કેપેસિટર ક્યાં લગાડવાનું છે સ્ટાર્ટ. અહીંયા બી જો રેઝિસ્ટન્સ સ્ટાર્ટ લખ્યો છે તો રેઝિસ્ટન્સ કઈ વાઇન્ડિંગમાં મૂક્યો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. એવી રીતે અહીંયા કેપેસિટર સ્ટાર્ટ લખ્યો છે એટલે અહીંયા બી વાઇન્ડિંગ તો આવશે જ પણ અહીંયા હવે શું આવી જશે કેપેસિટર. અહીંયા શું આવશે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. આ તમારું શું થયું કેપેસિટર. આ ઇન્ડક્ટન્સ નો નેચર કેવો હશે એક્સેલ કેવો વધારે અને રેઝિસ્ટન્સ કેવો ઇન્ડક્ટન્સ કેવો વધારે કેપેસિટર કેવો ઓછો. આમાં શું હશે આમાં કેવું રાખ્યું હશે એક્સેલ ઓછો અને રેઝિસ્ટન્સ વધારે. આપણે જોઈએ શું કરી શકીએ બીજું કોઈ ઓપ્શન જાતે વિચાર શું કરી શકાય કેવું રાખવું પડે. એક્સેલ વધારે રાખીએ તો સારું એક્સેલ ઓછો રાખીએ ને રેઝિસ્ટન્સ વધારે રાખીએ તો સારું હે એક્સેલ વધારે રાખીએ તો સારું કેમ એવું કારણ કે રેઝિસ્ટન્સ એ કરંટ એ કરંટ કેપેસિટર રેઝિસ્ટન્સ કરંટ રોકે અને કેપેસિટર કરંટ રેઝિસ્ટન્સ થી કરંટ ને કરંટ ઓછો વેલ્યુ કરંટ ની વેલ્યુ ઓછી કરવાની. હા અવરોધ. અચ્છા રસ્તામાં અવરોધ પેદા કરે એનાથી શું થશે આગળ બરાબર છે તું બોલે છે બરાબર છે બોલ બોલ. અને કેપેસિટર કરંટ વધારે કેપેસિટર કરંટ વધારશે. વેક્ટર ડાયાગ્રામ ની રીતે પહેલા સમજીએ. કયો ડાયાગ્રામ ડ્રો કરવો ઈઝી છે ક્યાં આવશે આની લાઈન ક્યાં આવશે હવે હું કઈ લાઈન ડ્રો કરીશ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વાળી ડ્રો કરીશ. એક્સેલ ઓછો રાખીએ રેઝિસ્ટન્સ વધારે રાખીએ. અચ્છા એક્સેલ વધારે આ કેસ બી ડિસ્કસ કરીએ. ધારો કે મેં એક્સેલ વધારે રાખ્યો અને આર ઓછો રાખ્યો તો શું થાય પહેલા એ જોઈએ કે એક્સેલ કેવો રાખ્યો છે વધારે રેઝિસ્ટન્સ કેવો રાખ્યો છે ઓછો. કેપેસિટર ઓલરેડી પ્રેઝન્ટ છે. એક્સેલ અને એક્સી એ બંને એકબીજા કરતા કેવા છે ઓપોઝિટ છે તો એ બંને એકબીજાને શું કરી દેશે કેન્સલ. જો આની વેલ્યુ વધારે હોય આપણે એવું ધારીએ કે એની વેલ્યુ કેસાના જેટલી છે કેપેસિટર જેટલી છે તો આ બંને વેલ્યુ એકબીજાને શું કરી નાખશે કેન્સલ. રેઝિસ્ટન્સ ની વેલ્યુ તો ઓલરેડી કેવી છે ઓછી તો પછી આનો તમારો સ્પ્લિટ ફેસ ક્યાં મળશે કારણ કે સર્કિટમાં રેઝિસ્ટન્સ એ નથી ઓછો એટલે નહીં વધતા કે આપણે કેવો લીધો છે ઓછો. ઇન્ડક્ટન્સ ને કોણ કટ કરી નાખે છે કેપેસિટર તો તમને સ્પ્લિટ ફેસ ઇફેક્ટ મળશે નહીં. એટલે કમ્પલસરી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં મારે શું કરવું પડશે એક્સેલ કેવો રાખવો પડશે ઓછો રેઝિસ્ટન્સ કેવો રાખવો પડશે વધારે. આ ઓછો હશે તો જે થોડો ઘણો પાર્ટ હશે કેપેસિટર આરામથી એને કાઢી પણ નાખશે છતાં પણ કેપેસિટરની પોતાની ઇફેક્ટ રહેશે. ધારો કે આપણે એવું વિચારીએ કે એક્સેલ ની વેલ્યુ 10 છે અને એક્સી ની વેલ્યુ 2 છે તો આ એક્સી ની 2 ની ઇફેક્ટ છે એ એક્સેલ કાઢી નાખશે તો બી એક્સેલ ની પોતાની કેટલાની ઇફેક્ટ રહેશે 8 ઓહ્મ ની તો ઇફેક્ટ રહેશે. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં ખાલી આને છોડી આ બધામાં આપણે શું કરશું એક્સેલ ની વેલ્યુ કેવી લેશું ઓછી રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેવી લેશું વધારે. બીજી વેલ્યુ કઈ લીધી આપણે કેપેસિટર. એટલે હવે તમારી સર્કિટ ની અંદર કેપેસિટર છે કેપેસિટર હોય તો કરંટ ક્યાં જાય 90 ડિગ્રી બરાબર. પણ ક્યારે એકલું કેપેસિટર હોય તો પ્યોર કેપેસિટર હોય તો 90. આ પ્યોર કેપેસિટર છે ના એટલે કરંટ ક્યાં આવશે ક્યાં કहीं આવશે. પણ બીજું હજી અંદર શું એડ થશે આનો રેઝિસ્ટન્સ પણ એડ થશે એટલે તમારો ગ્રાફ ક્યાંક આવશે આ કયો થયો તમારો સ્ટાર્ટિંગ કરંટ અહીંયા રનિંગ કરંટ અહીંયા પેરેલલોગ્રામ આપણે ડ્રો કરીએ તો આપણને રિઝલ્ટન્ટ કરંટ અહીંયા ક્યાંક ટોટલ કરંટ આમાં અને આમાં ફરક શું પડે અહીંયા કરંટ ક્યાં આવે છે
અહીંયા, એટલે કે આ એંગલ કેવો છે? વધારે. તમારો પાવર ફેક્ટર આમાં બહુ ખરાબ આવે. જો તમે આ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વાપરો તો એનો પાવર ફેક્ટર કેવો આવે છે? ઓછો આવે. જ્યારે આમાં પાવર ફેક્ટર કેવો આવશે? સારો આવે. એટલે IS IR આ ટોટલ 5 અને આપણે લખીએ 5S આ થઈ જશે 5R. તો આપણે જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટર ભણશું ત્યારે આપણે સમજશું કે ટોર્કની અંદર જો તમારે કોઈ પણ મોટરના ટોર્કમાં વધારો કરવો હોય તો તમારે એની અંદર રેઝિસ્ટન્સને એડ કરવો પડે. એના આખા પ્રૂફ છે. ટોટલ 9 પ્રૂફ આવે છે 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એમાંનો એક પ્રૂફ એવું કહે છે કે જો તમારે એના ટોર્કને વધારવો હોય તો તમારે રોટરની અંદર શું એડ કરવો પડે? રેઝિસ્ટન્સ એડ કરવો પડે. રેઝિસ્ટન્સ એડ કરવાથી તમારો ટોર્ક કેવો થાય છે? વધે છે. આપણી સર્કિટમાં રેઝિસ્ટન્સ વધારે છે તો આ ટોર્ક જે અહીંયા 100% થી ચાલુ થતો હતો કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં એ ક્યાંથી ચાલુ થશે? 150%. 250% સુધી જશે. પછી થોડોક આગળ 300% ટોર્ક અચીવ કરશે અને જો તમે એને સિન્ક્રોનસ સ્પીડ ઉપર રન કરાવો તો છેલ્લે એ કેટલું થઈ જશે? 0. બાકી આપણે કોઈ દિવસ સિન્ક્રોનસ સ્પીડ ઉપર એને ફેરવવાના છીએ નહીં. એટલે તમને અહીંયા આજુબાજુ 300% ની આજુબાજુનો ટોર્ક મળી જશે. તો ટોર્ક સૌથી ઓછો કોનો છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. એના કરતા વધારે કોનો હશે? કેપેસિટર સ્ટાર્ટ મોટર. એના કરતા વધારે કોનો હશે? કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. એના કરતા ટોર્ક કોનો વધારે હશે? તો કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ કેપેસિટર. 4 અલગ અલગ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની ટાઈપ છે. એની અંદર સૌથી ઓછો ટોર્ક જો કોઈ હોય તો એ શેમાં છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટરની અંદર. પાવર લોસ બી સૌથી વધારે શેમાં થવાનો છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરની અંદર. લગી